તો નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર. અને મિત્રો હું છું દશરથ. તો મિત્રો આજથી શરૂ થાય છે શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો બધાને હર હર મહાદેવ અને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ. આજે અમે જઈ રહ્યા છીએ શૂટિંગની અંદર. મિત્તલબેનનું શૂટિંગ છે. તો શૂટિંગ કઈ રીતે થાય છે તે તમને બતાડીશ. તમે જોઈ શકો છો પાછળ છે મિત્તલબેન અને તેમના પપ્પા વેલાભાઈ. અહીંયા છે હિતેશભાઈ ચૌધરી, સુગમ સ્ટુડિયોના માલિક. તો વ્લોગની અંદર જોડાયેલા રહેજો. આજના દિવસની અંદર જે બી ઘટના થશે તે તમને બતાવીશું. તો શૂટિંગ કઈ રીતે થાય છે, સ્લિપસિંગ બધું જ બતાડીશ. તો વ્લોગની અંદર જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો વ્લોગને આગળ કન્ટિન્યુ કરીએ. બનાસ નદી એ પહોંચી ગયા છે. ત્યારે બનાસ નદીમાં કાંઈ છે નહીં, પુલ ચાલુ છે. તો અહીંયા મેલસણમાં સ્ટોપ કર્યું છે કારણ કે અહીંયાથી સચિનભાઈને લેવાના છે અને સચિનભાઈ આવી ગયા છે. અહીંયા છે સચિનભાઈ સિંગર. કેમ છે સચિનભાઈ નું શૂટિંગ છે આજે. તો તેમનું ગીત આવવાનું છે સુગમ ગુજરાતી ચેનલ ની અંદર. તેમનું ગીત આવવાનું છે મિત્તલબેન નું અને તેમનું બંનેનું ભેગું ગીત છે રક્ષાબંધન નું. તો લગભગ ગીત તો આ વ્લોગ પહેલા જ આવી જાય, તો સર્ચ કરીને જોઈ લેજો. વરસાદ વાળા સોંગ તમારા બનાવો પાટણ શોકી ગયા છે. મેં હવામાં એક લીધું હવે તમે બનાવી સીટ બેલ્ટ લગાવી દીધું. કમ્પ્લીટ હતું ભાઈને. તો ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છીએ. ત્યાં જોઈ શકો છો પાછળ છે મંદિર, કોટેશ્વર મહાદેવનું મંદિર. તો મિત્રો લોકેશન પર પહોંચી ગયા છીએ. ત્યાં જોઈ શકો છો ગાડી પડી છે ને મિત્તલબેનની અંદર છે. પ્રકાશભાઈ આવી ગયા છે. તો વિડીયો આવવાનો છે. હવે લોકેશન ઉપર જઈશું. તો બ્લોગની અંદર જોડાયા રહીજો. ચા બાપી લઈએ. તો અહીંયાથી લોકેશન ઉપર જઈશું. તો લોકેશન ઉપર જઈએ અહીંયાથી. તો મિત્રો અહીંયા લોકેશન ઉપર આવી ગયું છે. જોઈ શકો છો જોરદાર નજારો છે અને પાછળ ચાલી રહ્યું છે મિત્તલબેનનું શૂટિંગ. મિત્તલબેનની લિપસિંગ લઈ રહ્યા છે પ્રકાશભાઈ સોલંકી. તેમણે જ સ્ટોરી બનાવેલી છે અને તેમની સ્ટોરી બી વિડીયોની અંદર આવશે. ત્યાં તેમના આઈફોનની અંદર શૂટિંગ કરી રહ્યા છે પ્રકાશભાઈ. અને જોઈ શકો છો સામે સચિનભાઈનું લિપસિંગ લઈ રહ્યા છે. લેવા પડે મેરો
કે